પાલીતાણાના થાડેજ ગામે ઘરની બહાર ફેન્સિંગ બાબતને લઈને 3 વ્યક્તિ ઉપર 10 થી 12 લોકોએ હુમલો કરતા સારવાર માટે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાલીતાણાના થાડેજ ગામની ઘરની બહાર કામ કરી રહ્યા હતા તે દરમિયાન અમુક કિસ્સાઓ આવીને કીધું કે અમારે તાર ફેન્સિંગનું કામ કરવું છે અને વાડ કરવા માટે અગાઉ અરજી પણ કરેલી હતી. તેમ છતાં અચાનક 10 થી 12 લોકો આવીને હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ પાલીતાણાના થાડેજ ગામની ઘરની બહાર તાર ફેન્સિંગની બાબતને લઈને અમુક કિસ્સામાં આવી ઉશ્કેરે જઈને ધાયરા કુવાડા તલવાર ઈંટો વડે હુમલો કરી 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ દોલુભાઈ. દોલુભાઈ, શું બનાવ બન્યો? એના અમે ઘરમાં સિંગ હારી કરતા હતા કે નહીં, તમને કંઈ ખબર નહોતી. પહેલાં અમે જે શોખ છે કે નહીં કે અમારે અહીંયા તાર ફેન્સિંગ કરવું આવે ના, બધો બજારનો શોખ છે. એટલે એ લોકો કે ભાઈ અહીં અમારે વાઇડ કરવી એમ તો કે વાઇડ ન કરે એમ અરજી આપી હતી અમે પોલીસ કેસે 2-3 અરજી આપેલી છે બધી. અને પછી એ લોકો બધા ભાઈઓ બધા ભેગા થઈ ગયા. અમને કંઈ એવો અણવિશ્વાસ નહોતો કે અમે સિંગ હલરે કઢાવીને ત્યારે સિંગ વહેતા હતા બકડીએ. હું મારો છોકરો 2 હતા ને 2-3 છોડ્યું હોય છે. તે આવીને સીધા એ 3 ભાઈના છોકરા, કેશુભાઈના, જેઠુરભાઈના અને પાતાભાઈના છોકરાના છોકરા, એ આ બધા 12-13-14 જણા સીધા ફલેડા, કોઈ તલવાર્યું ધારિયા સીધો બાટી બોલાવી દીધી. એ મારા ઘરમાં જ તે અમે અમારા ઘરમાં સિંગ કાઢીને સિંગ ભરતા હતા ત્યાં ઘરમાં ઠાડે છે. એ મારવામાં કેટલા જણા હતા? હા, 12 થી 13, 14 જણા હતા. હથિયાર તલવાર્યું હતી, ધાર્યું હતું, કવાડા હતા અને ઈંટડાના બીટડાના ઘા કરીને 15-16 જણા બધું તેને આ 3 ભાઈના છોકરા બધા. તમે કેટલા જણા? અમે ખાલી અમે બાપ દીકરો 2 અમે 3 હતા, 3 પાડી દીધા. ઓલી છોકરીને તો 2 વંશ છે અત્યારે, એ તો સાઈડમાં નથી બરોબર. છોકરાને 3 ઘા, 1-2 તલવારના માર્યા કે ધારિયા માર્યા, 3 અને માથામાં મોટા વાળ દઈ દીધા. એ અત્યારે ઓલામાં છે. અને મને ત્યાં માથામાં માર્યું. પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને? હા, પોલીસ ફરિયાદ કરી. નકર તમે રહેવા કેમ છે? બધા ભેગા થઈને આવે તો હજી તો આ કાંઈ ઓલું નથી તોય પાડી દીધા મારી. આપનું નામ? અજયભાઈ દોલુભાઈ વણારકા. અમે ઘરની બહાર અલર લઈ એટલે ટૂંકમાં સિંગ હારી કરતા હતા ને ભરતા હતા કે નહીં, ત્યાં ઓચિંતાના એ બધા 3-4 ભાઈઓના બધા છોકરાની બધા આવ્યા. અને પેલા જે બાબત હતી ને શેરી બાબતે, એમાં એ બધા આવીને સીધા મારામારી કરવા માંડ્યા. મારા ઘરની બહાર થાડેજ. અને કેટલા જણા હતા? 12-13 જણા હતા. નામ આવડે છે? એ કેશુભાઈ કાળાભાઈના બધા છોકરા, પછી જેઠુરભાઈ કાળાભાઈના છોકરા, પછી પાતાભાઈના છોકરા અને જેઠુરભાઈના છોકરા. તલવાર, ધારિયા, કવાડા અને પથ્થર ને એવું. તમને લોકોને કેટલા જણાના વાગ્યું છે? અમને 3-4 જણાને વાગ્યું. આમ એક મારા મમ્મીને એને વાગ્યું, પણ એને એવું આ વાગ્યું છે અને મને માથામાં વાગ્યું બધે. અત્યારે તમે સારવાર માટે ક્યાં આવ્યા? અત્યારે સલ્ટી હોસ્પિટલ ભાવનગર. આવી છે પોલીસ ફરિયાદ કરશો? પોલીસ ફરિયાદ તો કરવી પડે. અને બેન પડી ગઈ છતાંય પણ વાહેલી માર્યા.